ખેલાડી મિત્રો, ભાઈઓ અને બહેનો, ચૂંટણી આચાર સંહિતાને કારણે એમ લાગતું હતું કે ક્યાંક આપણો આ ક્રમ તૂટી ન જાય, પરંતુ આચાર સંહિતા દરમિયાન પણ ખેલ જગત સાથે જોડાયેલ સૌ મિત્રોનો ઉમંગ અને ઉત્સાહ એટલો બધો હતો, એમની સક્રિયતા એટલી બધી હતી કે પરિણામે આચાર સંહિતા પૂર્ણ થતાના એક જ અઠવાડિયામાં આ સમગ્ર કાર્યક્રમની રચના કરવાનું આપણા માટે શક્ય બન્યું. તો જે કોઈ મિત્રોએ ખેલ મહાકુંભના મહાત્મ્યને સમજ્યું અને આખા કામને એટલા જ ઉમંગ અને ઉત્સાહથી આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો, એવા સૌ મિત્રો અભિનંદનના અધિકારી છે. મિત્રો, પહેલા ખેલકૂદની સ્થિતિ એવી હતી કે સરકારનો રોલ ઘણું કરીને આયોજન પૂરતો સીમિત રહેતો હતો. બાકી જે શાળા ઉત્સાહી હોય, એકાદ શિક્ષક ઉત્સાહી હોય તો એ શાળામાંથી ખેલાડીઓ મળી આવતા હતા. ક્યાંક મા બાપ સક્રિય હોય અને દીકરામાં ટેલેન્ટ જોયું હોય, સંતાનમાં ટેલેન્ટ જોયું હોય તો એમણે પ્રોત્સાહન આપ્યું હોય, એના કારણે એકાદ અપવાદરૂપ આવા કેસીસ આગળ નીકળ્યા હોય. પણ તો આ આગળ ફીગળ છૂટક છૂટક પ્રયત્નો સમગ્ર આ વાતાવરણને બદલી નાખશે. ધીરે ધીરે અનુભવ તો એવો પણ આવતો ગયો કે પરીક્ષાઓનું દબાણ, શિક્ષણનું દબાણ એટલું બધું વધવા લાગ્યું. મા બાપને પણ કેરિયરમાં રુચિ હોય, સ્વાભાવિક છે કે બાળક વધુમાં વધુ ટકા લાવે, માર્ક્સ લાવે, અને પરિણામે શાળાકીય જીવનમાં પણ લગભગ રમત ગમત પ્રત્યે ઉદાસીનતાનું વાતાવરણ વધ્યું. કુટુંબ તરફથી પણ નિરુત્સાહનું વાતાવરણ બનવા માંડ્યું. અને એક સ્થિતિ એવી આવી કે સમગ્ર ત્યાં શાળા જગતમાં પણ, ખેલ જગતમાં પણ, ઇવન રમતના મેદાનોની સાઈઝ કઈ હોય, કઈ રમત માટે કેવું મેદાન જોઈએ, એના પણ જ્ઞાનનો અભાવ વર્તાવા લાગ્યો. આટલી હદે આ ડિટોરિએશન જોવા મળ્યું અને એમાંથી આપણને વિચાર આવ્યો કે આપણે આમાંથી બહાર આવવું પડે. કોઈ એક વ્યાપક સ્વરૂપમાં અને સઘન સ્વરૂપમાં રમત જગતને, મહાત્મ્યને ઉમેરો કરવો પડે. અને તેથી રાજ્ય સરકારે એને બળ આપવા માંડ્યું. ભૂતકાળની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ એ કયા ખૂણામાં છે એ જ લોકોને ખબર નહોતી. એ વિભાગમાં કામ કરનારા મિત્રો માટે પણ હશે ભાઈ કે નાનું મોટું કામ હશે એવો ભાવ હતો. આપણે એ વિભાગને રાજ્યના સમગ્ર વહીવટી તંત્રની અંદર સેન્ટર સ્ટેજ પર લઈ આવ્યા. આવું ભાગ્ય જ બનતું હોય છે. અને એનું મહત્વ એટલું બધું વધારી દીધું છે કે આજે રાજ્યમાં જેટલું મહત્વ નાણાં વિભાગનું હશે, જેટલું મહત્વ ઇન્ડસ્ટ્રી વિભાગનું હશે, જેટલું મહત્વ કૃષિ વિભાગનું હશે, એટલું જ મહત્વ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગને આપણે ઉભું કર્યું. અને એના કારણે એક ટીમ, આખી વિભાગની આખી ટીમ ઉત્સાહ અને ઉમંગ સાથે વધુ કંઈક સારું કરવાના ઈરાદાથી અવિરતપણે કોઈ પ્રયાસ કરી રહી છે. અને હું માનું છું કે સરકાર તરીકે એક ઉત્તમ ધમા પાછું હું જોઈ શકું છું. રમત માત્ર સ્પર્ધાઓ જ માટે હોવી જોઈએ કે રમત એ સમાજ જીવનનો હિસ્સો હોવો જોઈએ. આપણી કોશિશ આ છે કે માત્ર સ્પર્ધાઓ માટે રમત ના હોય. રમત
એ સમાજ જીવનનો સહજ હિસ્સો બનવો જોઈએ. અને સ્પર્ધાઓ તો બાય પ્રોડક્ટ હોય. સ્પર્ધાઓ આવે, જઈએ, જીતીએ, આવીએ, પરંતુ રમત ગમત જે છે એ સમાજ જીવનનો અખંડ, અવિરત, અતૂટ હિસ્સો હોવો જોઈએ. અને એ કરવું હોય તો સમાજમાં એક આખું રમત ગમતનું કલ્ચર ઉભું કરવું પડે. એક જમાનો હતો, તમને સાંજ પડે રમતના મેદાનોમાં છોકરાઓ ભરેલા દેખાતા. ધીરે 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 લગભગ બાળકો કોમ્પ્યુટર પર સીમિત થઈ ગયા, યા તો ટીવી ચેનલ પર સીમિત થઈ ગયા. મથામણનું કામ છે, એમાંથી એને ભાગ લાવીને ખુલ્લા મેદાનમાં રમતો કરવો બાળકને મથામણનું કામ છે. પણ એ મથામણ આપણે ઉપાડી છે. રમતવીરો તૈયાર થવા છે, થશે, આજે નહીં તો કાલે થશે. પણ રમત આ જીવનનો એક હિસ્સો કેવી રીતે બને, સમાજ જીવનનું અંગ કેવી રીતે બને, રમત ગમતની પ્રવૃત્તિ પ્રત્યે સમાજનું ઉદાર વલણ કેવી રીતે બને, પ્રોત્સાહન વલણ કેવી રીતે બને, એ આખું એક કલ્ચર આપણે ઊભું કરવા માંગીએ છીએ. અને એ જો કરવું હોય તો વ્યાપક પ્રમાણમાં લોકોને જોડવા. અને એમાંથી ખેલ મહાકુંભનો એક વિચાર આવ્યો. અને મારે કહેવું જોઈએ કે જે શાળાઓમાં પીટી શિક્ષકો છે, એક સમય એવો તો પીટી શિક્ષક એટલે આખી શાળામાં 50 શિક્ષકો હોય તો પીટી શિક્ષકને તરફ જોવાનું છે, છેલ્લે આવે. ઠીક છે ભાઈ, તો પીટી શિક્ષક એટલે એનો કઈ રોલ જ નહીં, એવું આવતું. એટલે પહેલું કામ હતું કે શાળાના 50 શિક્ષકોમાં પીટી શિક્ષક પણ એટલો જ મહત્વનો છે, પુરવાર કરવા એની પ્રતીક્ષા વધારે. એટલે નાની નાની ચીજોમાં બારીકાઈથી ધ્યાન કેન્દ્રિત કર્યું, કેપેસિટી બિલ્ડિંગ માટેના પ્રયત્નો કર્યા. અને મારે કહેવું જોઈએ કે ખેલ મહાકુંભને સફળ કરવામાં જો આ શાળાકીય જીવનની અંદર પીટી શિક્ષક તરીકે કામ કરનાર મિત્રો અથવા તો જે તે શાળામાં રમત ગમતમાં રસ ધરાવનાર શિક્ષકોએ આને જો આખી વાતને ખભે ન ઉપાડી હોત તો સરકાર તરીકે ડિપાર્ટમેન્ટમાં અમે ગમે તેટલી મથામણ કરીએ, પરિણામ ન મળ્યું. અને તેથી આ બધા જ મિત્રો 7 અથવા અભિનંદન અધિકારી. અને એમણે રમત ગમત એક પીરિયડ તરીકે નહીં, રમત ગમત એ નોકરીનો હિસ્સો છે માટે નહીં, પણ પોતાની શાળામાં રમત ગમતનું એક સતત વાતાવરણ બને. સાંજે 5 વાગ્યા 6 વાગ્યા પછી પણ મેદાનની અંદર શિક્ષકો રોકાતા હોય, બાળકો રોકાતા હોય, વાતાવરણ બદલાવા માંડ્યું છે. અને આનું પરિણામ આવનારા દિવસોમાં જરૂર મળશે, મને વિશ્વાસ છે. ઘણીવાર રમત ગમત પ્રત્યેની એક જો ઉદાસીનતા હોય તો માત્ર 5-50 રમતવીરોને નુકસાન થાય જેવું નથી હોતું. રમત ગમત પ્રત્યેની ઉદાસીનતા હોય તો એક આખી પેઢી આપણી સંસ્કારથી વંચિત રહી જતી હોય છે. અને એ સંસ્કાર છે ઘણીવાર જેમ જીતવાની એક આગવી શક્તિ હોય છે, જીતમાંથી પ્રેરણા મળતી હોય છે, એમ ઘણીવાર રમતા રમતા પરાજિત થવામાં પણ માણસ ઘડાતો હોય છે. રમતના મેદાનની અંદર અનેક રમતોની અંદર બધા જ લોકો કઈ દર વખતે રમી રમીને આગળ આવે કરતા ઉત્તમ જ દેખાવ કરે એવું ન બને. પછી નબળા દેખાવને પણ પચાવીને વધુ સારું કરવાનો સંકલ્પ કરવો એ પણ એક મોટું કામ હોય છે. એટલે એક પ્રકારના ગુણ વિકાસનું કામ આ રમત ગમત દ્વારા આપણે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટીમ સ્પિરિટ ઊભું થાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને કોઈ પણ સમાજમાં જો ખેલ ન હોય ને તો સમાજમાં પણ ખેલદિલી ન જ આવે. સમાજમાં ખેલદિલી ત્યારે જ આવે કે જ્યારે સમાજ જીવનમાં ખેલનું મહાત્મ્ય હોય. આજે અનુભવ એવો છે, ગામો ગામ જ્યારે ખેલ મહાકુંભનો કાર્યક્રમ થાય છે ત્યારે ગામ આખું જોવા આવે છે, પ્રોત્સાહન આપે છે, ગામ પોતાના તરફથી ઇનામો જાહેર કરે છે,
ગામ પોતે જીતીને આવે એના માટે ગામની અંદર સ્પિરિટ પેદા થઈ રહ્યું છે. એટલે જાણે સમાજ જીવનના ઉત્સવમાં ખેલ મહાકુંભ પરિવર્તિત થઈ રહ્યો છે. અને આપણો 3 વર્ષનો અનુભવ એવો છે કે કેપેસિટી બિલ્ડિંગ માટે, વિભાગની સક્રિયતા માટે, ખેલ જગતના મિત્રોના ગૌરવ પુરસ્કારની બાબતમાં આપણે ઘણું બધું કરી શક્યા છીએ. ઘણીવાર તો ખેલાડી વધુમાં વધુ કદાચ એની શાળાની અંદર એને લોકો ઓળખતા, તાલુકામાં ખેલાડી ના ઓળખતા. આ બધા પ્રયત્નોને કારણે એ ખેલાડીઓની પ્રતિષ્ઠા ઉભી થવા માંડી છે. અને મેં તો જો ઘણી શાળાની અંદર કોઈ પણ મહેમાન બહારથી આવે તો ખેલકૂદમાં જે આગળ હોય એના હસ્તે સ્વાગત કરાવે છે. એને પ્રતિષ્ઠા મળવા માંડી છે. નહીં તો પહેલા શું હતું કે જે 12મા ધોરણમાં 90% લાવે એના હાથે જ બીજું થાય, પણ બાકી ગતિવિધિમાં ઉત્તમ કામગીરી કરનાર પર કોઈનું ધ્યાન ન જાય. તો એવું એક ખૂબ ઉત્તમ પ્રકારનું વાતાવરણ બનાવવાનો આપણો પ્રયત્ન છે. આ વખતે પણ 21 લાખ જેટલા યુવક યુવતીઓ આ ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. વિવેકાનંદ 150મી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં યુવકોની પ્રવૃત્તિ વિકસે અને વિસ્તરે એટલા માટે વિવેકાનંદ યુવા કેન્દ્રોની આપણે શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં આ વિવેકાનંદ યુવા કેન્દ્રો ખેલ મહાકુંભની પ્રવૃત્તિઓ માટેનું એક ખૂબ મોટું ચાલક બળ બનવાના છે. એને આપણે વધુને વધુ પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. અને શાળાકીય જીવનની બહાર પણ યુવકો હોય છે, એ યુવકોને પણ કંઈક અવસર મળતો રહે એના માટેની એક વ્યવસ્થા આપણે વિકસાવવા માંગીએ છીએ. અને એમાં પણ આપણને સફળતા મળશે. રમત ગમતની સાથે સાથે એક મોટું કામ આપણે કરી શક્યા છીએ, અને આપણા સ્પેશિયલ ચાઇલ્ડ સમગ્ર વિશ્વમાં એની નોંધ લેવાઈ રહી છે કે ગુજરાતે વિશિષ્ટ બાળકો માટે ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું છે. અને ખાસ કરીને એમના માતા પિતા માટે અત્યંત આનંદ અને સંતોષનો અવસર હોય છે. રમત ગમતના કાર્યક્રમોમાં પોતાના આવા સ્પેશિયલ ચાઇલ્ડને લઈ જવો, એને બધા જોડે હળવામાં થાય, એને પ્રોત્સાહન મળે. આજે પણ અહીંયા અંદર પ્રવેશ કરતો હતો તો ખાસ બધા સ્પેશિયલ ચાઇલ્ડ બધા સ્વાગત માટે ઉભા હતા. એમના ચહેરા પર એટલો બધો ઉમંગ હતો, એટલો બધો આનંદ હતો, કારણ જીવનનો કોઈ મોટો જંગ જીતતા હોય એવો ભાવ હતો. એ બાળકોના ચહેરા જોઈને આપણને પણ આનંદ થાય. અને આપણા ગુજરાતની મૂડી છે. ઈશ્વરે કદાચ એમને થોડી તકલીફ આપી છે, એ પરિવાર માટે આફત આવી છે, પણ સમાજ તરીકે એને જો આપણે સાથે રાખીએ, એને પણ ઉત્સાહમાં ભાગીદાર બનાવીએ તો કુટુંબને માટે પણ, સમાજને માટે પણ એક સ્વસ્થ વિકાસની સંભાવનાઓ પેદા થતી હોય છે. એના માટે આપણે પ્રયત્ન આદર્યો છે. એ જ રીતે આપણા હેન્ડીકેપ બાળકો, એમનામાં અપાર ક્ષમતા પડેલી હોય છે. આપણી એક દીકરી ગુજરાતની અર્જુન એવોર્ડ લઈ આવેલી છે, અને એને ગર્વ અપાયું છે હેન્ડીકેપ હોવા છતાંય. તો શા માટે આપણે આવા બાળકોને પ્રોત્સાહિત ન કરવા? અને એકવાર એના જીવનની અંદર આ ચીજો આવે એટલે કેટલો બધો આત્મવિશ્વાસ વધતો હોય છે. અને સમાજના એક વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે એટલે સમાજની મૂડી વધતી હોય છે. આવા એક ભાવથી આપણે કામ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે ખૂબ તંદુરસ્ત વાતાવરણમાં, સાચ અંતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ના સંસ્કાર થાય, ખેલદિલી એક સહજ સ્વભાવ બને, એવા ભાવથી સમગ્ર રાજ્યની અંદર આયોજકો પણ ધ્યાન આપશે, ખેલાડીઓ પણ ધ્યાન આપશે, એમ્પાયર પણ પોતાની ઊંચાઈના દર્શન કરાવશે, અને કોઈ પણ પ્રકારની કટુતા વગર હસતા ખેલતા આખા અવસરને આપણે ઉજવીશું. અને એમાં જ આપણે ધ્યાન રાખીશું કે આવી હોનહાર કેવી શક્તિઓ આપણે ત્યાં પડી છે. આવી હોનહાર શક્તિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને એમને વધારે માવજત કેવી રીતે મળે, એનો વિકાસ કેવી રીતે થાય, એમ કરતા કરતા ધીરે 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 આપણે આગળ આવીશું. એક આખી પેઢી થપી જાય એટલું બધું કામ છે, પણ એ કામ આપણે કરવું છે, કરીને કંઈક પરિણામ લાવવું છે. રાજ્ય સરકારે
અલગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે. પહેલી વાર આપણે સ્પોર્ટ્સ પોલિસી લાવવાના છીએ. શાળાઓમાં પણ સ્પોર્ટ્સ સ્કૂલ તરીકેનું પ્રમોશન કેમ થાય એના માટેની ચિંતા કરવાના છીએ. અને રમત ગમતના ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિ સમાજ માટે પૂરક છે, પોષક છે, શક્તિ છે, રાજ્યને માટે ગૌરવની બાબત છે એવું પ્રતિષ્ઠાભર્યું વાતાવરણ ઉભું કરવાનો આપણો પ્રયાસ છે. અને આવનારા દિવસમાં મને ખાતરી છે કે આ ખેલ મહાકુંભના પ્રયાસો દ્વારા આપણે બધી જ બાબતોમાં યશ પ્રાપ્ત કરીશું. ફરી એકવાર આગામી ખેલ મહાકુંભ માટે મારી શુભકામનાઓ આપું છું. અને આ જોશ જ્યાં જ્યાં જશે ત્યાં રમતની પ્રતિષ્ઠામાં ઉમેરો કરનાર બની રહેશે. આ જોશ જ્યાં જ્યાં જશે ત્યાં રમતવીરોને પ્રકાશિત કરવાનું કામ કરશે. આ જોશ જ્યાં જ્યાં જશે ત્યાં ખેલ દિલ્હીના વાતાવરણને ઓર વધારે ઉદ્દીપક તરીકે રોલ પ્લે કરીને કામ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.